लास्ट लेक्चर में આપણે યુનિટ 2 નું જે ઓટોફેબ ટેકનોલોજી, પછી મિસ્ટ્રી ઓફ સિક્રેટ ઓફ મશીન, પછી પેલું યુથ કે જેણે ગિયર નામની જે ઘડિયાળ છે શોધી કાઢી હતી, પાલનપુર યુથ ઇન્વેન્ટરી હમ્બલ વોચ, એ ત્રણ રીડ આપણે જોયા હતા લાસ્ટ યુનિટમાં. આજે આપણે જે આ યુનિટ 3 છે એનું રીડ 1 છે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, કે જે કેવી રીતે જંગલનું રક્ષણ કરે છે સ્ત્રીઓ, એના વિશે આપણે આખું લેસન છે કે એમાં અહીંયા માહિતી આપેલી છે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, કે ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી એટલે કે વન્ય જે જંગલ છે એનું, કે જંગલનું રક્ષણ કરતી મહિલાઓ. કે આ લેસનમાં એવું છે કે ઉત્તર પ્રદેશનું એક પર્વતીય હિમાલય પર્વતીય વિસ્તારમાં ઉત્તર પ્રદેશમાં આવેલું કે એક પર્વતીય વિસ્તાર છે કે જ્યાંની સ્ત્રીઓ છે એ પોતાના વૃક્ષોના જે જંગલના વૃક્ષોના બચાવ માટે કે ચીપકુ આંદોલન છે એ કરે છે અને વૃક્ષોને જે નાશ કરતો અટકાવે છે. કે કેવી રીતે વૃક્ષો આપણને મદદરૂપ થાય છે, તો કે ત્યાંના જે પહોળા પાંદવાળા વૃક્ષોના જે પહોળા પાંદડા છે એ પહોળા પાંદવાળા વૃક્ષો છે જે કે અમે અહીં અમારા પશુના આહાર તરીકે પણ ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત એ પાંદડાઓનો જે પાંદડાઓ છે એને અહીં ખેતરમાં કે ઉપજાઉ જે ખેતી છે એમાં ફર્ટિલાઇઝર તરીકે પણ ઉપયોગમાં આવે છે. અને વળી કે રસોઈ માટેનું જે ઈંધણ છે એ પણ અમે આ લાકડા દ્વારા જ મેળવીએ છીએ. અને જોઈ કે આવી રીતે આ જંગલોનો નાશ થતો જશે, વૃક્ષોનો કપાતા જશે, તો કે અમને આ જે કંઈ અમારે આ વૃક્ષ માટે કે અમને જરૂરી એવો જે આ પશુ આહાર છે, પછી ઈંધણ છે એ મળતું બંધ થઈ જશે અને અમારે ઘણે દૂર સુધી કે ચાલતા જવું પડશે અને ચાલી અને એની શોધ છે એ કરવી પડશે. એવી જ રીતે એ ઉત્તર પ્રદેશનો એ વિસ્તાર છે કે જ્યાં સરકાર છે એ પણ પાછું શું કરે છે કે પેલી સ્ત્રીઓ છે એને વૃક્ષોનું નિકંદન કે વૃક્ષોને કાપતા બચાવવા માટે એના પ્રત્યે આંદોલન કે એક ચીપકુ આંદોલન કરે છે, મૂવમેન્ટ કરે છે. અને એમાં વળી પાછી ત્યાંની ગવર્મેન્ટ છે એ પણ પૂર્ણ સપોર્ટ આપતી નથી. એ શું કરે છે કે પેલી મહિલાઓ જે જંગલના વૃક્ષોને બચાવવા માટે આંદોલન કરે છે, તો તે જ ગામની જે પુરુષો છે એને ત્યાંની ગવર્મેન્ટ છે એ વૃક્ષોના કાપવા માટે એ લોકોને નોકરી આપે છે. પછી એવું થાય છે કે સામે તે મહિલાઓ અને પુરુષો વચ્ચે ઘર્ષણ થાય છે અને એ ઘર્ષણમાં અંતે મહિલાઓની જીત થાય છે. ત્યારે પછી મહિલા મંગળ નામનું એક દળ છે કે એ મહિલા મંગળ નામનું જે દળ છે એ મહિલા મંગળ શું કરે છે તો કે તે પર્વતીય વિસ્તારોના જંગલો છે એનું પુનર્જીવિત કરે છે કે એને પાછા વૃક્ષો છે એને વાવે છે. તો કે 100 મીટર અને એના માટે પણ અમુક રૂલ્સ છે એ બનાવે છે કે એ પોતાનું ફેમિલી દીઠ જેટલા પાલતુ પશુ હોય એ પાલતુ પશુ દીઠ રકમ છે આપી અને મંથલી 300 ફાઇન કે 300 પેમેન્ટ આપી અને 300 રૂપિયાનું પેમેન્ટ આપી અને વનના રક્ષણ માટે એક ચોકીદારની નિમણૂક કરે છે. એ ચોકીદાર છે એ પણ થોડાક સમય પછી કે 3-4 વર્ષ પછી એ પણ એને દગો દે છે કે શું કરે છે તો કે એ પણ આ વૃક્ષોને કાપવા માટે પેલા સાથે જોડાઈ જાય છે. પરંતુ જ્યારે તે પેલી મહિલાઓને ખબર પડે છે એટલે તે એને ત્યાંથી કાઢી મૂકે છે. અને પછી એ સ્ત્રીઓનું જે ગ્રુપ છે એવું નક્કી કરે છે કે 15 મહિલાઓનું એક ગ્રુપ બનાવે છે અને એ ગ્રુપમાં દરેક સ્ત્રીઓનો 15 દિવસે વારો આવે છે આ જંગલનું રક્ષણ કરવા માટે. એવી જ રીતે પછી એકવાર એવું બને છે કે કોઈ એક શેફર્ડ છે, ભરવાડ છે, એ પોતાના ઘેટાને લઈ અને ત્યાં બકરા અને ઘેટાને લઈ અને તે જે વિસ્તારોમાં આ જંગલ વિસ્તારોમાં જ્યાં આ લોકો વૃક્ષોનું પુનર્નિર્મિત કર્યું હતું એનું એ જંગલ વિસ્તારમાં પેલા ઘેટાઓને ચરવા માટે લઈ જાય છે. ત્યારે પેલી મહિલાઓ છે એ પણ એને 200 રૂપીસનો ફાઇન આપે છે કે 200 રૂપિયાનો દંડ છે એ
આપે છે અને વળી પાછી ત્યાંને લોકલ જે એના ગ્રામ્ય વિસ્તારની જે સ્થાનિક લોકો હતા એ પણ જો એ જંગલમાંથી વૃક્ષો કાપે તો એના માટે પણ 100 રૂપીસનો ફાઇન છે એ ચૂકવવો પડતો હતો. પછી ને એવું થાય છે કે જ્યારે પેલી સ્ત્રીઓ છે એ 15 દિવસના ગાળે એવી રીતે એ લોકોને વારો આવે છે. પછી તે સરકાર સાથે સહમત થાય છે અને એ કહે છે કે આપણે પણ કે આ જંગલનું પુનઃનિર્મિત માટે તમે પણ અમને સપોર્ટ કરો. ત્યારે સરકાર છે સપોર્ટ કરે છે. ત્યારે શું કરે છે તો કે 3000 જેટલા પીટ છે, ખાડા છે વૃક્ષોને વાવવા માટે તે લોકો ખોદે છે. પરંતુ જ્યારે તેઓને ખબર પડે છે કે આ ગવર્મેન્ટ છે તો શું કરે છે કે કોઈ વ્યાવસાયિક રીતે ઉપયોગી એવા પોપ્લર નામનું વૃક્ષ છે એવા વૃક્ષો વવડાવે છે. પેલી મહિલાઓ છે એનાથી અજાણ હતી, પણ જ્યારે તેને ખબર પડી જાય કે આ સરકાર છે આ પોપ્લર નામના વૃક્ષોનો અહીંયા ઉગાડાવે છે, ત્યારે પેલી મહિલાઓ છે એ કહે છે કે અમારે કે અહીં દેશી કે જે વૃક્ષોમાંથી અમારા પશુને આહાર મળી રહે, અમને જરૂરી ઈંધણ મળી રહે અને જેના દ્વારા કે એ વૃક્ષોના ઉપયોગથી અહીંનું જે જ્યારે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે આ પર્વતીય ઢોળાવ છે એની જે શું કહેવાય કે ધોવાઈ જાય છે જમીન એ અટકાવે છે એવા અમારે દેશી વૃક્ષો અહીં વાવવા છે કે ન કે જે આ વિદેશી પોપ્લર નામના વૃક્ષો. એવી જ રીતે એ મહિલાઓ છે એ ચળવળ ચલાવે છે અને એ અંતે એને એ ચળવળમાં સફળતા મળે છે અને ત્યારે પછી તેની આજુબાજુના જે ગામડાઓ છે એ પણ આ ગામ પ્રત્યેની જે જંગલનું સંરક્ષણ કે જંગલના રક્ષણ માટેનું કે વૃક્ષો બચાવવા માટેની જે એ મહિલાઓનું જે ચળવળ છે એ ચળવળ જોઈ અને એ પણ પછી એ લોકો પણ એનાથી પ્રેરાય અને એ પણ એવું કાર્ય કરવા પ્રેરાય છે. અને આવી જ રીતે કહ્યું છે કે આ જે રીતે મહિલાઓની સફળતા છે કે જેના લીધે અસરકારક રીતે આ જંગલના વૃક્ષો છે એને બચાવી શકે છે અને તે ગવર્મેન્ટ સામે પણ લડી અને પોતાની કાર્યમાં વિજય છે એ મેળવે છે. એટલે કે ટૂંકમાં કેવી રીતે આપણે વૃક્ષોને જાળવણી કરવી જોઈએ, કેવી રીતે વૃક્ષોને બચાવવા જોઈએ અને વૃક્ષોના માટે થઈ અને મહિલાઓ જેવી રીતે કે ચળવળ ચલાવે છે એમ આપણે પણ કેવી રીતે એની સામે એની વૃક્ષોને કાપવા ન જોઈએ પરંતુ વૃક્ષો વાવી અને તેનું રક્ષણ છે એ કરવું જોઈએ એવું અહીં આ રીડમાં આપણને જણાવવામાં આવ્યું છે. તો આપણે એ રીડ વિશે માહિતી અથવા વધારે અભ્યાસ કરીએ કે શું છે કે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી કે જંગલનું રક્ષણ કરતી મહિલાઓ. સિન્સ ટાઈમ બિગેન કે સમયની શરૂઆત થઈ હતી. ધ નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કે પાંદડાઓ કે બ્રોડ એટલે કે પહોળા ફોરેસ્ટ ઓફ હિમાલય હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો રોલ એટલે કે જે આપણે ભાગ ભજવવું રોલ કે સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ કે જેમ સમય જતો ગયો એમ ઉત્તર પ્રદેશના લોકો છે એ જે હિમાલયની પર્વતીય વિસ્તારોમાં આવેલું જે જંગલ છે ત્યાંના બ્રોડ કે નેચરલ બ્રોડ લીવ્ડ કે પહોળા જે વૃક્ષોના પાંદડાઓ છે એની સાથે જે આ ઉત્તર પ્રદેશના લોકો છે તે પણ તેમનું જીવન જીવવા માટે મહત્ત્વનો ફાળો છે એ ભજવી રહ્યા છે. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી એટલે કે આર્થિક રીતે આપણને મદદરૂપ થતા ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ કે વળી શું થતું હતું કે ફોરેસ્ટ કે આ જે જંગલો છે એ ફાઉન્ડેશન એટલે કે પાયો શેનો હતો કે વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ કે જે આ પર્વતીય વિસ્તારોમાં જે ગામડાઓ આવેલા હતા એ ગામડાઓને આર્થિક રીતે જે મદદરૂપ થવા માટેનો પાયો હતો. કોણ તો કે જે આ પેલા જંગલો. શું કામ તો કે જો આ જંગલના જે વન્ય પેદાશો છે
એમાંથી એમને જરૂરી એવી આર્થિક સહાય પણ મળી રહેતી હતી અને તેમની સાથે સાથે એમને પેલા પશુઓનો આહાર પણ મળી રહેતો હતો અને તેમને એ પશુઓના ડંગ એટલે કે છાણમાંથી જરૂરી ફર્ટિલાઇઝર છે, ખાતર છે, એ પણ એને મળી રહેતું હતું. અને આ ઉપરાંત કે તેમને કુકિંગ માટેનું કુકિંગ ફ્યુલ કે જે ઈંધણ છે એ પણ મળી રહેતું હતું. એટલે શું કહે છે કે ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ, કે ગ્રામ્ય વિસ્તારોમાં જે પર્વતીય જે જંગલો આવેલા હતા એ આ ગ્રામ્ય વિસ્તારોનો આર્થિક રીતે મદદરૂપ થાય એવો મહત્ત્વનો એનો આર્થિક રીતે મદદરૂપ થનાર આ જંગલો છે એનો પાયો ગણાતો હતો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કે લીલા પાંદડાઓ અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ, કે ફૂડર એટલે કે પશુ આહાર, કે જેના દ્વારા પશુઓને આહાર મળી શકે. whose dung is used as fertilizer for the cropland. ક્રોપલેન્ડ એટલે કે જે ખેડાવ જમીન હોય કે ખેડવા લાયક જમીન હોય કે જેમાં આપણે પાકનું ઉત્પાદન કરી શકતા હોય એવી જમીનને કેવી કહેવાય? તો કે ખેડાવ જમીન, ક્રોપલેન્ડ કહેવાય. કે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ, કે પ્રાણીઓને અપાતો પશુ આહાર. વૂઝ ડંગ એટલે કે છાણ, કે તેના છાણમાંથી બનેલું ફર્ટિલાઇઝર કે ખાતર, કે જે એક આપણે ઉપજાવ જે ખેતી લાયક ખેડાવ જમીન હોય તેમાં આપણે એનો એક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, કે સુકાઈ ગયેલા જે પાંદડાઓ છે અને ડાળીઓ છે, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક ફ્યુલ, કે જે સુકાઈ ગયેલી જે આ ડાળીઓ છે એનો આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ? તો કે ડોમેસ્ટિક ફ્યુએલ, કે ત્યાંના લોકો છે એ તેનો એક ઈંધણ તરીકે, બળતણ તરીકે ઉપયોગ કરે છે અને રસોઈ બનાવે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન, કે ત્યાંના જે લોકો છે વળી પાછો એને શું પણ મળી રહે છે? તો કે લાર્જ સપ્લાયઝ, કે વિશાળ પ્રમાણમાં એને ફળો મળી રહે છે. એડિબલ નટ્સ એટલે જે આપણે સૂકા મેવા કહીએ ને, એ કાજુ, દ્રાક્ષ, એ બધા, એ આમંડ, કે એને એ શેમાં આવે? તો કે એડિબલ નટ્સ, કે સૂકા મેવા છે. ફાઇબર્સ છે એટલે કે રેશાઓ છે. આ ઉપરાંત હર્બ્સ, કે જે ઔષધિઓ છે એ પણ એને ત્યાંના લોકલ કન્ઝપ્શન એટલે કે સ્થાનિક જે આપણે વપરાશ કહીએ કે લોકલ કન્ઝપ્શન એટલે કે સ્થાનિક વપરાશ માટે તેને અને વળી તે જંગલોમાંથી તેમને સ્થાનિક વપરાશ માટે શું મળી રહે છે? તો કે વિશાળ પ્રમાણમાં ફળો, સૂકા મેવા, રેશાઓ અને ઔષધિઓ છે તે પણ મળી રહે છે. The forest break the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon, કે ચોમાસાની ઋતુ દરમિયાન, કે ડ્યુરિંગ ધ મોન્સૂન, કે ચોમાસાની ઋતુ દરમિયાન, કે આ જે શું કીધું કે માઉન્ટેરી રેન્જ, કે સ્લોપ ઓફ ધીસ સ્લોપ એટલે કે ઢોળાવ, કે જે આ પર્વતીય ઢોળાવ ઉપર ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ પડે છે, કે જેને લીધે શું થાય છે કે એવરી ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ, કે જેના લીધે કે ઢોળાવી જે પર્વતના જે ઢોળા ઉપર આવેલા જંગલો છે એ પાણીના ઘસારાના લીધે શું થાય છે? તો કે એનો તૂટી પડે, નાશ થાય છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, કે એના લીધે શું થાય છે કે પર્વતો છે એનો તૂટવાનું, ચોમાસાની ઋતુ દરમિયાન અતિશય પાણીના પ્રવાહના કારણે જે પર્વતીય ઢોળાવો છે એ તૂટે છે અને એના લીધે જે સુંદર મજાના કે ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, કે સુંદર મજાના કે સ્પ્રિંગ એટલે કે ઝરણાઓ, કે કે સ્ટ્રીમ એટલે કે ઝરણાઓ, કે સુંદર મજાના ઝરણાઓ વહેતા થાય છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે તેઓ કે આ વાઇટલ એટલે કે અગત્યનો, કે આ પર્વતીય વિસ્તારોમાં રહેલા લોકો માટે શું બની રહે છે? તો કે અગત્યના બની રહે. એન્ડ ધેર એનિમલ ડ્યુરિંગ ધ હોટ સમર
મંથ્સ અને જે એકદમ ઉનાળાની સિઝનમાં પણ કે જે આ ઝરણાઓ દ્વારા પાણી મળી રહે છે તેમનો તે ઉપયોગ કરી શકે છે. કે શું કીધું કે જ્યારે કે ચોમાસાની ઋતુ દરમિયાન આ પર્વતીય ઢોળાવોમાંથી જે પાણી છે એ વહે છે, જેના લીધે કે સુંદર મજાના ઝરણાઓ છે એ ત્યાંથી પસાર થાય છે, વહી રહે છે, કે જેના લીધે જે ત્યાંના લોકોને અગત્યનો એવો પાણીનો જથ્થો છે એ મળી રહે છે અને જેથી તેને ઉનાળાની સિઝનમાં કે ઉનાળાની ઋતુમાં એ પ્રાણીઓ માટે અને મનુષ્ય માટે જરૂરી એવો પાણી છે એ લોકોને મળી રહે છે. ફોર મેની યર્સ however એટલે કે છતાં પણ લાર્જ એરિયા ઓફ ધ રીચ ફોરેસ્ટ રિસોર્સ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. કે ઘણા વર્ષોથી છતાં પણ કે ઘણા વર્ષોથી લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ કે જે આ ગાઢ જંગલો આવેલા છે એના ઘણા ખરા એવા વિસ્તારો છે કે જેઓ રિસોર્સ આર ગેટિંગ ડિસ્ટ્રોય એટલે કે નાશ પામવું અને રિસોર્સ એટલે કે સ્ત્રોત. કે ઘણા વર્ષોથી જે આ પર્વતીય વિસ્તારો છે તેના જે પર્વતીય વિસ્તારોમાં આવેલા રીચ ફોરેસ્ટ કે જે ગાઢ જંગલો કે જે એક સ્ત્રોત તરીકે ગણાય છે એ પણ હવે શું થઈ ગયા છે તો કે નાશ થઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે દાખલા તરીકે The forest of Tehri Gadhwal were exploited to supply timber for the expanding railway network in plains. શું કીધું કે જો ઉદાહરણ તરીકે જેમ કે તેહરી ગઢવાલનું માં આવેલું જે ટિમ્બર તેહરી ગઢવાલમાં કે શું આવેલું છે તો કે એક્સપ્લોઇટ એટલે કે વાપરવું. કે ત્યાંનું જે ટિમ્બર નામનું લાકડું છે, વૃક્ષમાંથી મળી આવતું ટિમ્બર છે એ મોટા ભાગે શેના માટે વાપરવામાં આવે છે તો કે રેલવે વસાહત માટે વાપરવામાં આવે છે. રેલવે તો જેના લીધે એ શું થયું છે કે ત્યાંના જે જંગલ છે એ તેહરી ગઢવાલમાં આવેલું જે ટિમ્બરના વૃક્ષોનું જંગલ છે એ આ રેલવે નેટવર્ક માટે કે રેલવે શાસન બનાવવા માટે એને નાશ કરતા ગયા છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. તો કીધું કે યુરોપિયન ઇન મૈસુરી કે મૈસુરીમાં એક પોતાનો નિવાસ કરતા કે ત્યાંના યુરોપિયન કે યુરોપના લોકો કે જ્યાં મૈસુરીમાં સ્થાયી થઈ ગયા છે કે ત્યાં વસવાટ કરી રહ્યા છે તે શું ઈચ્છી રહ્યા છે કે કલ્ટિવેશન એટલે કે વાવણી કરવી કે ન્યૂ ફૂડ ક્રોપ લાઇક્સ કે નવા પાક જેવો કે પોટેટોસ એટલે કે બટેકા કે લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ટ્રીઝ ફોરેસ્ટ કે વિશાળ પ્રમાણમાં જ્યાં ઓકના વૃક્ષો આવેલા છે એ ઓકના વૃક્ષોને કાપી અને ત્યાં શું કરવા ઈચ્છી રહ્યા છે તો કે બટેટાની વાવણી કરવા ઈચ્છી રહ્યા છે કે જેના લીધે શું થાય કે જંગલીય વિસ્તાર છે કે વૃક્ષ જેમ કે રેલવેમાં શાસન બનાવવા માટે ત્યાં પેલા ટિમ્બરના વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું. એવી જ રીતે મસૂરીમાં નવો ખેતીનો જે પાકની વાવણી કરવા જેમ કે પોટેટોસ જેવા પાકની વાવણી કરવા માટે જે ઓક ટ્રીઝ આવેલા છે જે જંગલમાંથી એ ઓક ટ્રીઝનું નિકંદન કરવામાં આવ્યું એટલે કે એને કાપવામાં આવ્યા છે. There was clearly a contradiction between village people's basic need and the requirement of the state to earn money. કે શું કીધું કે કોન્ટ્રાડિક્શન એટલે કે વિસંગતતા કે અહીં શું જોવા મળે કે સ્પષ્ટપણે વિસંગતતા છે જોવા મળી કોના વચ્ચે તો કે વિલેજ પીપલ બેઝિક નીડ કે જે ગ્રામ્યના જે તેહરી ગઢવાલના ગ્રામ્ય લોકો છે એ તેઓની વચ્ચે એ શેના માટે તો કે બેઝિક નીડ્સ કે એઓની જે રોજબરોજની જે જરૂરિયાત છે એના વચ્ચે અને રિક્વાયરમેન્ટ ઓફ સ્ટેટ ટુ અર્ન મની અને જે રાજ્ય સરકારની પૈસા કમાવા માટેની કે જે જરૂરિયાત છે
એ અને આ જે તેહરી ગઢવાલના લોકો વચ્ચે વિસંગતતા સર્જાઈ કે તે તેહરી ગઢવાલના લોકોને શું મળી રહ્યું હતું કે ત્યાં ઈંધણ માટેનું લાકડું, પોતાનો પશુ આહાર છે, આ ઉપરાંત તેઓને સ્થાનિક વપરાશ માટેના અમુક ઔષધિઓ છે, ફ્રૂટ્સ છે, પછી એડિબલ નટ્સ છે એટલે કે સૂકા મેવા છે મળી રહ્યા હતા. જ્યારે આ ગવર્મેન્ટ છે એ શું કરી રહી હતી કે પૈસા કમાવા માટે ત્યાં વૃક્ષોનું નિકંદન કરી અને અન્ય પાકોની વાવણી છે એ કરાવી રહ્યું હતું. ઇન 1930 the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to be obtain justice in opposite to the obsessive forest law. જો શું કીધું કે 1930 કે 1930માં પીપલ ઓફ તેહરી ગઢવાલ કે તેહરી ગઢવાલના લોકોએ કે શું શરૂઆત કર્યું કે નોન કોર્પોરેશન કે એક નોન કોર્પોરેશન એટલે કે અસહકાર કે મૂવમેન્ટ એટલે કે ચળવળ કોલ્ડ સત્યાગ્રહ કે સત્યાગ્રહ નામની એક અસહકારની લડત ચલાવી કે એ લડતમાં ફોર્મ ઓફ પીસ રેઝિસ્ટન્સ કે તેમાં શું હતું તો કે સંપૂર્ણપણે શાંતિ, પીસફુલ રેઝિસ્ટન્સ એટલે કે સંપૂર્ણ શાંતિ કે ઓપ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ એટલે કે અન્યાયી, ઓપોઝિશન એટલે કે વિરોધ કરવો કે જે આ ફોરેસ્ટના કાયદાઓની વિરોધમાં એ લોકોએ શું કર્યું હતું તો કે એક ચળવળ ચલાવી અને એ ચળવળ છે એને શું નામ આપ્યું તો કે સત્યાગ્રહ ચળવળ. અને એ ચળવળ છે એણે એકદમ એ ચળવળનો વિરોધ છે તે કેવી રીતે દર્શાવ્યો હતો તો કે એકદમ શાંતિપૂર્ણ એ વિરોધ છે એ દર્શાવ્યો હતો. તો કે 1930માં તેહરી ગઢવાલના જે લોકો છે એણે અસહકારની જે લડત ચલાવી, ચળવળ ચલાવી, એ ચળવળનું નામ આપવામાં આવ્યું સત્યાગ્રહ. અને એ સત્યાગ્રહની ચળવળ છે એણે કે એકદમ શાંતિપૂર્ણ રીતે એ લડત છે કે શાંતિપૂર્ણ એણે વિરોધ છે એનો કરી અને સરકારની સામે એનો વિરોધ કે આ કાયદા જંગલની જે કાયદાઓ છે એની વિરોધમાં એણે ચળવળ છે એ ચડાવી હતી. ઇન ધેટ યર કે આ વર્ષમાં અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ કે મોટી સંખ્યામાં લોકો છે એ મૃત્યુ પામ્યા ઇન તિહેરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ when they formed a protest meeting against official forest policy. કે જ્યારે કે આ વર્ષોમાં જ્યારે શું કીધું કે ફોર્મ પ્રોટેસ્ટ મીટિંગ અગેન ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી કે જે આ ફોરેસ્ટના જે ડિપાર્ટમેન્ટ છે એની લડતમાં કે આ ફોર્સ ઓફ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ કે તેહરી ગઢવાલના જે રાજ્ય છે એમાં એ લોકોએ જે સશસ્ત્ર દળ છે કે જે ત્યાંનું સશસ્ત્ર દળ છે તેની સામે ઘણા લોકો છે એઓ મૃત્યુ પણ પામ્યા કે આ લડતમાં લડતા કે તેહરી ગઢવાલની જે રાજ્ય સરકાર છે કે એની સશસ્ત્ર દળોની સામે એની અગેન્સ્ટ લડતા કે ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા. લુક એટ ધ પિક્ચર કે જો તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં જો એક પિક્ચર આપેલું છે, ચિત્ર આપેલું છે, એ કહ્યું છે કે લુક એટ ધ પિક્ચર કે તમે આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ કે તમે તેમાં શું જોયું, શું નોંધ્યું. ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બેરેસિંગ ધ ટ્રીઝ. એમ્બેરેસિંગ એટલે કે વીંટળાવું કે તે ચિત્રમાં શું જોવા મળી રહ્યું છે કે થોડાક માણસો છે એટલે કે થોડાક પુરુષો છે, મહિલાઓ છે અને બાળકો છે તે પેલા વૃક્ષને વીંટળાય અને ઊભી ગયા છે કે જો વૃક્ષને બંને હાથેથી પકડી અને લપેટાઈ ગયા છે, વીંટળાઈ ગયા છે. ધ ટુ મેન આર વિથ સો એટલે કે પેલું જે આપણે કરવત કહીએ એ કે ટુ મેન આર વિથ સો ઇન ધેર હેન્ડ્સ. જ્યારે બે વ્યક્તિઓ છે તમને શું જો તો કે હાથમાં કરવત લઈ અને જોવા મળી રહ્યા છે. They want to cut down the trees but the people are protecting
ધેમ કે તે બે વ્યક્તિઓ જે કરવત લઈને ઊભા છે તે શું કરી રહ્યા છે કે તેઓ આ વૃક્ષોને કાપવા ઈચ્છી રહ્યા છે, પરંતુ પેલા જે લોકો છે એ વૃક્ષોને વીંટળાઈને ઊભા છે તે આ વૃક્ષનું રક્ષણ કરવા ઈચ્છી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. જો શું કીધું કે they do not allow એટલે કે પરમિશન આપી, પરવાનગી આપી કે તે લોકો તે વ્યક્તિઓ છે એને એવી પરવાનગી આપતા ન હતા કે એની હાર્મ ટુ ટ્રીઝ કે તે વૃક્ષને કોઈ પણ જાતે નુકસાન પહોંચાડી શકે. એઝ દે આર ઇમોશનલી કે જાણે કે એઝ એટલે કે એ મેનર દર્શાવવા માટે એઝનો ઉપયોગ થાય કે જાણે કે તેઓને કોઈ એ પેલા વૃક્ષો સાથે કંઈ અટેચ એટલે કે એમાં લાગણી થઈ ગઈ હોય કે લાગણીથી જોડાઈ ગયેલા હોય, વૃક્ષો પ્રત્યે એને તીવ્ર લાગણી થઈ ગયા હોય એવી રીતે એની સાથે જોડાયેલા હોય એટલે માટે તે પેલા લોકોને વૃક્ષો છે એ કાપવા દેતા ન હતા. ઇટ વોઝ ચીપકુ મૂવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ કે એને શું કહેવામાં આવ્યું? સેવ ફોરેસ્ટ કે જંગલને બચાવવા માટે એને શું કઈ ચળવળ નામ આપવામાં આવી? તો કે ચીપકુ મૂવમેન્ટ કે ચીપકુ મૂવમેન્ટ છે એ નામ આપવામાં આવ્યું. અને શેના માટે? તો કે ટુ સેવ ધ ફોરેસ્ટ કે જંગલોને બચાવવા માટે. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ કે આ ચળવળ છે એ શું કરતા હતા? તો કે જ્યાં લીલું જંગલ છે, હરિયાળું જંગલ છે એનું રક્ષણ કરતા, એને બચાવતા હતા. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણની પણ તેઓ રક્ષણ કરતા હતા. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકુ એટલે કે હ્યુજ ટ્રી કે જે વિશાળ વૃક્ષો છે એને લપેટાય અને ઊભા હતા એ પકડી અને તો કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકુ કે સ્વતંત્ર ચીપકુ મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ in which village people have actually put their bodies around trees to stop them for being felled. કે એની અંદર શું હતું? તો કે આ ચીપકુ મૂવમેન્ટમાં લોકો છે એ સ્વતંત્ર પડે કે આ ચીપકુ મૂવમેન્ટને બીજું જે સત્યાગ્રહ મૂવમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં લોકો છે શું કરતા? તો કે વૃક્ષને પકડી અને તેને પોતાની બોડી કે પોતાના શરીરથી વૃક્ષની આસપાસ તેઓ પકડી એટલે કે લપેટાઈ જતા અને સ્ટોપ ધેમ ફ્રોમ બીઈંગ ફેલ્ડ અને વૃક્ષોને કાપતા અટકાવતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy કે this grassroots કે આ જે ઘાસના જે મૂળિયાઓ છે સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઉત્તર પ્રદેશ કે ઉત્તર પ્રદેશની જે હિમાલય જંગલમાં આવેલી કે જે ત્યાંની ગવર્મેન્ટ છે એ શું કરે છે કે ફોર્સ ટુ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી કે એ લોકો ફરી પાછા તેને પુનઃનિર્મિત કરવા માટે કે રીથિંક કે જંગલોનું પુનર્નિર્મિત કરવા માટે કે સ્ટ્રેટેજી કે જંગલ પુનઃ વિચારણા કરી રહ્યા છે. શા માટે? તો કે કોમર્શિયલ કે આર્થિક રીતે આ જંગલોના જે ગ્રાસરૂટ્સ છે એના જંગલો વિવિધ જંગલી પેદાશો છે એના દ્વારા કે આ હિમાલયની ઉત્તર પ્રદેશના જે હિમાલયની પર્વતમાળા ઉપર કે જે જંગલો આવેલી રહ્યા છે એ જંગલોમાંથી જે આપણને આર્થિક રીતે જે શું કીધું કે કોમર્શિયલ કટિંગ ઓફ ધ કે એ વૃક્ષોને કાપી અને તેમાંથી એ આર્થિક નફો છે એ મેળવી શકે એ માટે કે ત્યાંના વૃક્ષોનું નિકંદન છે એ કરી રહ્યા હતા. Commercial felling in fact is now banned above height of 100 meters કે હવે શું કર્યું હતું કે બેન એટલે કે નિષેધ મૂકો કે 1000 મીટરની ઊંચાઈએથી જો કોઈ વૃક્ષો કાપવામાં આવે એના પરથી હવે શું કરવામાં આવ્યો હતો? તો કે બેન મૂકવામાં આવ્યો હતો કે એને નકારવામાં આવ્યો હતો, નિષેધ કરવામાં કે એને મનાઈ ફરવામાં આવી હતી. But there are large area of degraded forest
એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએન્ફોર્સ ધેમ. પરંતુ ત્યાં ઘણા એવા વિસ્તારો હતા કે ડિગ્રેડ, કે જે સંપૂર્ણપણે નાશ પામેલો હતો. ત્યાંના જંગલો છે એ કેવા થઈ ગયેલા, નાશ થઈ, ડિગ્રેડ એટલે કે નાશ પાઈ ગયેલા, નાશ થઈ જવું. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડ ફોરેસ્ટ, કે ઘણા ખરા જંગલનો વિસ્તાર નાશ થઈ ગયો હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએન્ફોર્સ ધેમ. અને જે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ પણ એ રીએન્ફોર્સ એટલે કે પુનઃ વનીકરણ કરવું, કે પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયા હતા. એઝ એ રિઝલ્ટ, કે પરિણામે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફૂડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. શું થયું કે જંગલોનો નાશ થતો ગયો, જેના લીધે ચોમાસા દરમિયાન વરસાદ છે એ પણ ઓછો પડવા માંડ્યો. વરસાદ ઓછો પડ્યો જેના લીધે જે ઝરણાઓ વહેતા હતા એ ઝરણાઓનું પાણી છે એ ઉનાળામાં ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણી છે એ ઉનાળાની ઋતુમાં પણ તેમના લોકોને અને પ્રાણીઓને પાણી મળી રહેતું હતું. પરંતુ હવે શું થયું કે ગવર્મેન્ટે તેમના આર્થિક નફા માટે આ વૃક્ષોનું કટિંગ કર્યા, વૃક્ષોને કાપ્યા. ક્યાં તો કે જે ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલોમાં આવેલા જે વૃક્ષો હતા એ વૃક્ષો કાપ્યા, જેના લીધે શું થયું કે પેલું અને વળી પાછો તેણે એવો પણ બેન્ડ મૂક્યો, નિષેધ મૂક્યો કે 1000 ફૂટની મીટરની ઊંચાઈ ઉપર જે વૃક્ષો આવેલા છે એ પર જંગલોમાં એનું નિકંદન કરવા માટેનો તેણે નિષેધ કર્યો. એટલે શું થયું કે એમાં ઘણા ખરો જંગલની વિસ્તાર એવો હતો કે જે ઓલરેડી નાશ પામેલો હતો. એટલે અને ફરી પાછું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાં ગઢવાલનું એ લોકો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તે પણ રીએન્ફોર્સ ફોરેસ્ટ કે પુનઃ વનીકરણ કરવામાં ફેલ થયા, નિષ્ફળ ગયા. તેના લીધે શું પરિસ્થિતિ સર્જાય કે નાવ સિવિયર સ્કેર્સિટી એટલે કે અછત, સિવિયર એટલે કે ગંભીર, કે એનિમલ ફૂડર કે પ્રાણી આહાર માટેની ગંભીર અછત સર્જાય. અને એની સાથે સાથે ડોમેસ્ટિક ફ્યુઅલ, કે ત્યાંના લોકોને જે રસોઈ માટેનું ઈંધણ મળતું હતું, બળતણ મળતું હતું, એની પણ અછત સર્જાય. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને પાણીની છે એ પણ અછત સર્જાય. ધ વુમેન સફર ધેમ ધ મોસ્ટ, એનો સૌથી વધારે ભોગવવું કોને પડ્યું તો કે મહિલાઓને. શા માટે તો કે બધું કાર્ય કરવા માટે પાણીની જરૂરિયાત મોટા ભાગે છે ને પણ કોને પડતી હોય તો કે મહિલાઓને પડતી હોય. કોઈ પણ કામ છે એ આપણે પાણી વિના કરી શકીએ નહીં. અને રસોઈ ખોરાક બનાવવો હોય તો એના માટે પણ આપણે કંઈક જરૂરી ઈંધણ તો જોઈએ ને, તો એ પણ મળી શકે. અને એ બધી રિસ્પોન્સિબિલિટી કોની હોય તો કે મહિલાઓની હોય. તો કે એ મહિલાઓને એનો સફર મોસ્ટ, કે પીડાવું સફર, કે આનો વધારે પડતો ભોગ કોણ બની તો કે પેલી મહિલાઓ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ, કે પર્વતીય વિસ્તારોના ઘણા ભાગોમાંથી વુમેન નાવ હેવ ટુ વોક ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર. કે જે મેની પાર્ટ્સ ઓફ હિલ, કે પર્વતીના ઘણા વિસ્તારોમાંથી વુમેન નાવ હેવ ટુ વોક, હેવ ટુ, જો મસ્ટની જેમ જ હેવ ટુનો ઉપયોગ થાય. કે મસ્ટનો ઉપયોગ ક્યારે થાય કે કોઈ પણ કાર્ય તમારે ફરજિયાતપણે કરવાનું જ છે, અથવા તો કોઈ પણ કાર્ય કરવા માટે એમાં ભાર આપવામાં આવેલો, કે ભારપૂર્વક કે દબાણપૂર્વક કોઈ કાર્ય કરવાનું હોય અથવા તો ફરજિયાતપણે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે હેવ ટુ કે મસ્ટનો ઉપયોગ થાય. જો અહીંયા કીધું કે વુમેન નાવ હેવ ટુ વોક all day to collect the daily requirement of fooder, fuel and water. કે હવે સ્ત્રીઓને, કે તે પર્વતીય વિસ્તારોમાં આવેલી સ્ત્રીઓને કે પોતાના ડેઇલી રિક્વાયરમેન્ટ, કે રોજની જરૂરિયાત માટેનું ખોરાકની શોધ માટે, બળતણની શોધ માટે અને પાણીની શોધ માટે તેને શું કીધું કે વોક ઓલ ડેઝ, કે આખો દિવસ ચાલી અને તેને આ ખોરાકની શોધ માટે, પાણીની શોધ માટે, બળતણની શોધ માટે તેને આખો દિવસ ચાલવું જ પડતું હતું. ઇન્સ્પાયર બાય ધ ચીપકુ મૂવમેન્ટ, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા લેવી, કે આ ચીપકુ મૂવમેન્ટની પ્રેરણા દ્વારા
village women have now started to manage and protect local forests to ensure their regeneration. કે શું કીધું કે ઇન્સ્પાયર્ડ બાય ધ ચીપકુ મુવમેન્ટ, કે ચીપકુ ચળવળ દ્વારા, આંદોલન દ્વારા પ્રેરણા મેળવી જે વુમેન, જે આ ગામડાની જે સ્ત્રીઓ હતી કે એ લોકોએ હવે શેની શરૂઆત કરી તો કે પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, કે ત્યાંનું જે સ્થાનિક જંગલ હતું એનું રક્ષણ કરવા માટેની એણે વ્યવસ્થા કરી. એન્ડ એન્શ્યોર ધેર રીજનરેશન, અને રીજનરેશન એટલે કે પુનર્નિર્માણ કરવું, કે પુનર્જીવિત કરવું, કે એન્શ્યોર કે સુનિશ્ચિતપણે એ લોકોએ નક્કી કર્યું કે હવે તે આ જંગલ છે એને પુનર્નિર્મિત કરશે, કે ફરી પાછું જે વિસ્તારોમાં વૃક્ષો કપાઈ ગયા છે, જે જંગલોનો નાશ થયો છે એ જંગલને તે શું કરશે તો કે પુનર્નિર્મિત કરશે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tiheri Gadwal district in Uttar Pradesh, the Uttaranchal tree lovers came forward to save the Devdar forest that lie on the slope of Himalaya. કે સ્લોપ ઓફ હિમાલય એટલે કે હિમાલયના ઢોળાવ પર આવેલું, કે ઢોળાવ પર આવેલું અંડર ધ લીડરશીપ, કે લીડરશીપ એટલે કે એની નેતાગીરી નીચે કોની તો કે સુંદર બાહુગુણા અને ચંડી પ્રસાદ, કે તેહરી ગઢવાલ જિલ્લાના, કે તેહરી ગઢવાલ જિલ્લાના જે ઉત્તર પ્રદેશમાં આવેલ તેહરી ગઢવાલ જિલ્લામાં કોની નેતાગીરી નીચે તો કે સુંદર બાહુગુણા અને ચંડી પ્રસાદની નેતાગીરી નીચે, કે જે આ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર, કે વૃક્ષો પ્રતિ પ્રેમ દાખવનારા જે વ્યક્તિઓ હતા એ લોકોએ શું કર્યું તો કે સેવ ધ દેવદાર, કે દેવદાર વૃક્ષોના બચાવ માટે તેઓ આગળ આવ્યા. ફોરવર્ડ એટલે કે આગળ આવવું. એન્ડ ફોરેસ્ટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ હિમાલયસ, અને હિમાલયના જે ઢોળા ઉપર જે લાઇઝ એટલે કે આવેલું છે, કે જે આ દેવદાર વૃક્ષોનું જંગલ આવેલું છે એ વૃક્ષોના સંરક્ષણ માટે એક કોના નેતાગીરી નીચે તો કે સુંદર બાહુગણા અને ચંડી પ્રસાદ, કે જે તેહરી ગઢવાલ જિલ્લામાં જે દેવદાર વૃક્ષોનું જે હિમાલયના ઢોળા ઉપર આવેલું જે દેવદાર વૃક્ષોનું જંગલ હતું એ જંગલનું રક્ષણ કરી. કોની નેતાગીરી નીચે તો કે સુંદર બાહુગણા અને ચંડી પ્રસાદની નેતાગીરી નીચે આ જે દેવદાર વૃક્ષનું જે દેવદારનું જંગલ આવેલું હતું તેને જે આ વૃક્ષ પ્રેમી લોકો હતા એણે એની નીચે મૂવમેન્ટ ચલાવી અને આ વૃક્ષોનું આ જંગલનું રક્ષણ કર્યું. ઇન ધીસ મૂવમેન્ટ, કે આ ચળવળમાં ધ ટ્રીઝ લવર યુઝ ટુ એમ્બેરેસ ધ ટ્રી, કે વૃક્ષ પ્રેમીઓ છે એ શું કરતા હતા તો કે એમ્બેરેસ ધ ટ્રી, કે વૃક્ષોની આસપાસ વીંટળાઈ જતા. ટુ સેવ ધ ફોમ બીઇંગ કટ, કે વૃક્ષોને કાપવા, જ્યારે કોઈ વૃક્ષોને કાપવા આવે તે વૃક્ષોને કાપવામાં અટકાવવા માટે તે વૃક્ષોને વીંટળાઈ જતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચીપકુ મૂવમેન્ટ, અને તે કયા નામથી ઓળખાવામાં આવ્યું તો કે પોપ્યુલરલી એટલે કે ફેમસ, કે તે ચીપકુ મૂવમેન્ટના નામથી પ્રખ્યાત થયું, કે મૂવમેન્ટ એટલે કે ચળવળ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ કરવું, કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એટલે કે કન્ઝર્વ એ શું થયું વર્બ થયું, ક્રિયાપદ થયું, જ્યારે કન્ઝર્વેશન એ શું થયું નાઉન, સંરક્ષણ. કે જંગલોનું સંરક્ષણ ઇઝ અવર મોરલ ડ્યુટી, મોરલ એટલે કે નૈતિક, કે જંગલોનું સંરક્ષણ કરવું, રક્ષણ કરવું તે આપણી કેવી ફરજ છે તો કે નૈતિક જવાબદારી છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ, કે આપણા કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં, કે આપણા બંધારણમાં લખવામાં આવ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ, સિટીઝન્સ એટલે કે નાગરિકોની, ફંડામેન્ટલ એટલે કે પાયાની, ડ્યુટી એટલે કે ફરજ,
કે દરેક આપણા બંધારણમાં લખવામાં આવ્યું છે કે દરેક નાગરિકોની પાયાની ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ થેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક, rivers, environment along with wildlife and also to have compassion toward organism. Compassion એટલે કે દયા, કરુણા, અને ઓર્ગેનિઝમ એટલે કે જે વન્ય જીવન કહેવાય કે વનસ્પતિ જીવન કે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ છે એને શું કહેવાય ઓર્ગેનિઝમ. કે શું કીધું કે આપણા કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ કે જંગલોનું રક્ષણ ઇઝ અવર મોરલ ડ્યુટી કે તે આપણી નૈતિક જવાબદારી છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ કે આપણો જે બંધારણ છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે એવરી સિટીઝન ફંડામેન્ટલ કે દરેક નાગરિકોનો ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ કે દરેક નાગરિકની પાયાની ફરજ છે શું તો કે કન્ઝર્વ એન્ડ થેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ કે જંગલોનું જે રક્ષણ કરવું અને તે એમાં જે કાંઈ સુધારા લાવવા કે જો જંગલોનો છે નાશ થયો છે તો એને પુનઃનિર્મિત કરવા માટે એનું ફરી પાછા વૃક્ષો ઓગાળવા એટલે કે સુધારા લાવવા. જેમ કે કોઈ જંગલ હોય, તળાવ હોય, નદીઓ હોય, પર્યાવરણ હોય કે અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ કે પછી કોઈ વન્ય જીવો હોય કે એન્ડ ઓલ્સો ટુ હેવ કોમ્પેશન કે જેના પ્રત્યે આપણે દયા, કરુણા દાખવવી. અને એકોના કે ઓર્ગેનિઝમ કે પછી કોઈ વનસ્પતિ પેદાશ હોય એ વનસ્પતિ પેદાશ પ્રત્યે કે આપણે દયા અને કરુણા છે એ દાખવવી જોઈએ અને તેમનું સંરક્ષણ કરવું જોઈએ. એવું કે આપણે જે કોન્સ્ટિટ્યુશન છે કે આપણું બંધારણ છે એમાં આ વાત કરવામાં આવે છે. કાંગડ એ village of 200 families lies at the height of 2000 meter કે કાંગડ નામનું જે એક ગામ છે કે ત્યાં 200 પરિવારો છે એ રહે છે અને પાછું તે ગામ કેટલા મીટરની ઊંચાઈએ આવેલું છે તો કે 2000 મીટરની આ ઊંચાઈએ આવેલું છે. કે આ પર્વતીય વિસ્તારો હિમાલયના જે જંગલો આવેલા છે એ જંગલોમાં 2000 મીટરની ઊંચાઈએ એક કાંગડ નામનું ગામ છે કે ત્યાં 200 પરિવારો છે એ રહે છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે in which local people can manage their own forestry કે તે એક સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે કે ઓફ ધ વે ઇન વિચ કે એ ત્યાંનું ફોરેસ્ટ કે જંગલોનું રક્ષણ કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે વિચ કે જ્યાંના લોકો લોકલ પીપલ કે ત્યાંના લોકો છે એ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી કે ત્યાંના જંગલી વિસ્તારોને પોતાની જાતે જ ત્યાં એનું વ્યવસ્થાપન કરી અને જંગલને બચાવે છે. By 1977, the forest of Kangad had already become degrade એટલે શું થઈ જવું તો કે એનું નાશ થઈ જવું, ડિસ્ટ્રોય. કે 1977 the forest of Kangad had already become degrade કે 1977માં કે ત્યાંનું જે આ જંગલ હતું એ પહેલેથી શું થઈ ગયેલું હતું, નાશ થઈ ગયેલું હતું. ઇન ધેટ યર કે આ વર્ષોમાં હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડ ટુ ફેલ ઇટ કે ત્યાંના જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતા એણે તેને કાપી કાઢવાનું નક્કી કર્યું હતું. The village women who had walked a long distance for fuel, food and water were determined to save the last patch of tree. કે 1977માં કાંગડનું જંગલ છે એ પહેલેથી જ નાશ પામી ગયું હતું
તો ત્યાંની જે એ વર્ષો દરમિયાન છતાં પણ એ વર્ષો દરમિયાન ત્યાંની જે સરકાર હતી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતું, એણે શું નક્કી કર્યું કે તેને એકદમ ટુ ફેલ ઇટ, કે એને નાશ કર, ત્યાંના જે કાંઈ વૃક્ષો છે, જંગલો છે, એનું આપણે નિકંદન કરવાનું. ધ વિલેજ વુમેન, કે ત્યાંની જે સ્ત્રીઓ છે, હું હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ, કે તેઓને જો હેડ ટુ, મસ્ટ ટુ, એટલે અહીંયા આપણે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા છે એટલે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો, કે કોઈ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય, કે ભૂતકાળના પણ ભૂતકાળમાં, કે 1977 એટલે કે ઘણો લાંબો સમય થયો ને, એટલે કે જ્યારે કે ભૂતકાળનો પણ ભૂતકાળ થઈ ગયો હોય ત્યારે કેવો ટેન્સ આવે, તો કે પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળમાં શું હોય કે હેડ પ્લસ V3, કે હેડ પ્લસ V3 એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ આવશે અને એની સાથે હંમેશા V3 કે ભૂતકૃદંત જ આવે. કે જો અહીં આવ્યું કે હેડ ઓલરેડી બીકમ, કે ઓલરેડી બીકમ છે એ બીકેમ, V1 છે એ બીકમ થાય, V2 છે એ બીકેમ થાય અને એનું V3 છે એ શું થશે, તો કે બીકમ. એટલે કે પૂર્ણ ભૂતકાળમાં જો હંમેશા પૂર્ણ ભૂતકાળમાં V3 જ આવે અને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે કોનો ઉપયોગ કરવાનો રહેશે, તો કે હેડનો. કે 1977માં આ જંગલો છે એ નાશ પામ્યા હતા અને વળી પાછું ત્યાંની ગવર્મેન્ટે પણ આ જંગલોને નાશ કરવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન, કે ત્યાંની સ્ત્રીઓ, કે હું હેડ ટુ વોક, કે તેઓને હું છે એ શું છે, તો કે રિલેટિવ પ્રોનાઉન છે, કે હુંની પહેલાં હંમેશા કોઈ પર્સન હોય, સજીવ વ્યક્તિ હોય અને હું પછી હંમેશા શું આવે, ક્રિયાપદ. કે જ્યારે તમને કોઈ બ્લેન્ક્સ કે પૂરી કરવામાં આવેલી હોય, ખાલી જગ્યા પૂછેલી હોય, તો ખાલી જગ્યામાં જો ખાલી જગ્યા પહેલાં કોઈ પર્સન હોય અને ખાલી જગ્યા પછી જો ક્રિયાપદ આપેલું હોય તો એ બ્લેન્ક્સમાં આપણે શેનો ઉપયોગ થશે, રિલેટિવ પ્રોનાઉન તરીકે હુંનો ઉપયોગ થશે. કે વિલેજ વુમેન હુ હેડ ટુ વોક અલોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુએલ, કે ત્યાંના ગામની જે સ્ત્રીઓ હતી એઓને ફ્યુઅલ કે ઈંધણ માટેનું બળતણ લેવા માટે, ફૂડર એટલે કે પશુ આહાર લેવા માટે, એન્ડ વોટર કે પાણી લેવા માટે, ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, કે પેચ ઓફ ટ્રી કે છેલ્લા જે બચ્યા રહ્યા સહ્યા જે વૃક્ષો હતા એને બચાવવા ઈચ્છતી હતી. જો શું થયું કે પહેલેથી જ એક તો જંગલ છે એનો નાશ થઈ ગયો હતો અને થોડા ઘણા જે વૃક્ષો બચ્યા હતા એ વૃક્ષોને પણ ત્યાંની ગવર્મેન્ટ છે કાપવા ઈચ્છી રહી હતી. ત્યારે ત્યાંની સ્ત્રીઓએ શું કર્યું કે તેઓને દૂર દૂર સુધી પાણી ઈંધણ માટે જવું પડતું હતું, પશુ આહાર માટે જવું પડતું હતું અને પાણી માટે જવું પડતું. તેથી ત્યાંની સ્ત્રીઓએ શું ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું કે શું નક્કી કર્યું કે સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, કે આ જે છેલ્લા વૃક્ષો બચ્યા છે એનું કે આપણે એને બચાવવા જ પડશે, કે એને કાપતા અટકાવવા પડશે. ધ મેન ઓફ કાંગડ થ્રુ વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. હવે શું કર્યું કે ત્યાંની જે કાંગડની જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એણે વળી પાછા ત્યાં મેન ઓફ કાંગડ કે જે કાંગડના જ જે પુરુષો છે તેઓને શું કર્યા તો કે ઓફર્ડ વર્ક બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, કે આ જ વૃક્ષોને કાપવા માટે ત્યાંની સરકારે પાછા કાંગડ ગામના જ પુરુષોને નોકરી માટે વૃક્ષો કાપવા માટે રાખ્યા. એઝ એ રિઝલ્ટ કે જેના પરિણામે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન વિલેજ મેન એન્ડ વુમેન, કે જેના પરિણામે તે ગામના પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે શું થયું, ઘર્ષણ થયું. કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, કે આવી જ રીતે આ ઘર્ષણમાં કેટલા મહિના થઈ ગયા, વિરોધ, રેઝિસ્ટન્સ એટલે કે વિરોધ, કે આ વિરોધ કરતાં કરતાં તેઓને કેટલા મહિના થઈ ગયા તો કે 4 મહિના થઈ ગયા. એન્ડ ધ વુમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, અને અંતે જ આ ઘર્ષણમાં અંતે સફળતા કોને મળી તો કે પેલી જે મહિલાઓ હતી એણે આ વૃક્ષોને બચાવવા માટે જે ચળવળ લડી હતી, એ જે પુરુષોની સામે જે એણે ઘર્ષણ કર્યું હતું એ ઘર્ષણમાં અંતે આ 4 મહિના બાદ આ મહિલાઓને જીત મળી. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન
એટલે કે મહિલા મંગળ દળ હવે એક સંસ્થા જે આખું એક યુનિયન સ્થાપવામાં આવી કે એક યુનિયનનું નામ છે કે ઓર્ગેનાઇઝેશન છે સંસ્થા એનું શું નામ આપવામાં આવ્યું તો કે મહિલા મંગળ દળ કે ધ વુમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ટ્રી ફોરેસ્ટ કે તેઓનું જંગલ બચાવવામાં તેઓને સફળતા મળી સક્સેસ છે એ સક્સેસનું V2 છે એટલે કે સફળતા મળી ધ વુમેન્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે ધ મહિલા મંગળ દળ ધેન ડિસાઇડ ટુ રિવ્યૂ ધ ડિગ્રેડ ફોરેસ્ટ કે હવે જે આ મહિલા મંગળ દળ છે એણે શું નક્કી કર્યું કે જે આ નાશ થઈ ગયેલું જંગલ છે અહીંયા ફરી પાછું રિવ્યૂ એટલે કે પુનર્જીવિત આપણે તે જંગલને કરવું છે ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી કેટલ એટલે કે પાલતુ પશુઓ કોન્ટ્રીબ્યુશન્સ વેર અરેન્જ્ડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ who was paid ₹300 per month કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો અને રેઝ એટલે કે ઉઘરાવવો ફાળો લેવો એમ્પ્લોયડ એટલે કે નિમણૂક કરવી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ચોકીદાર તરીકે હુઝ પેડ કે જેમને કેટલા રૂપિયા પે એનું V2 થશે પેડ કે ₹300 પર મંથ છે એ ચૂકવવામાં આવતા હવે આ મહિલા મંડળે શું નક્કી કર્યું કે બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી કે દરેકના ફેમિલીમાં ઈચ ફેમિલી કે દરેકના કુટુંબમાં જેટલા પાલતુ પ્રાણીઓ હોય એ પ્રમાણે કંઈક એ પૈસા રકમ નક્કી કરી અને એ રકમ કે કોન્ટ્રીબ્યુશન વેર રેઝ ટુ એમ્પ્લોય અને એ રકમમાં જે કંઈ ફાળો આપે એ પૈસાનો એક ત્યાં જંગલના રક્ષણ માટે કે ફોરેસ્ટ ગાર્ડ છે નક્કી કરવામાં આવ્યો અને એ ફોરેસ્ટ ગાર્ડને શું કરવામાં આવ્યું તો કે મંથલી ₹300 પેમેન્ટ કરી અને જે ફોરેસ્ટનું કે જંગલનું રક્ષણ કરવા માટે એને ત્યાં રાખવામાં આવ્યા ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ કે 3 વર્ષ સુધી આ જે ચોકીદારીનું કામ છે એ પેલા ચોકીદારે વ્યવસ્થિત રીતે કર્યું પરંતુ પ્રોબ્લેમ ધેન અરાઇઝનું V2 થશે અરોઝ અને V3 થશે અરાઇઝન કે પરંતુ હવે એક સમસ્યા છે અરોઝ એટલે કે ઊભી થઈ હતી તો ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ કે હવે પેલો જે ચોકીદાર છે એ પણ કેવો બની ગયો હતો એક બેદરકાર બની ગયો હતો નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર કે ચોકીદાર છે એ પણ નેગ્લિજન્ટ બેદરકાર બની ગયો હતો એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ અને ત્યાંનું રક્ષણ છે એ કેવું પડી ગયું હતું તો કે ઢીલું પડી ગયું હતું એટલે કે તે પણ હવે બેદરકાર બની ગયો હતો એટલે કે લોકોએ વૃક્ષો કાપવા આવે તો એના પ્રત્યે સરખી તે ધ્યાન આપતો ન હતો એટલે કે ત્યાંનું જે રક્ષણ છે કેવું પડી ગયું હતું ઢીલું પડી ગયું હતું વન્સ ધ વુમેન ડિસ્કવર એટલે કે શોધી કાઢવું ડિસ્કવરનું V2 થયું ડિસ્કવર્ડ કે વન્સ ધ વુમેન ડિસ્કવર કે જ્યારે પેલી મહિલાઓએ આ શોધી કાઢ્યું તે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ અબોલિશ એટલે કે નાશ કરવું કે તેણે આ પોસ્ટ ઉપર જે ચોકીદાર હતો એને કાઢી મૂક્યો એટલે કે એને અબોલિશ ધ પોસ્ટ એટલે કે આ ચોકીદારને કાઢી મૂક્યો એન્ડ ડિસાઇડેડ અને નક્કી કર્યું ડિસાઇડનું V2 ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ એટલે કે તેઓની જાતે ધેનું કર્મ થશે ધેમ પછી એનું કર્મ સંબંધક વિભક્તિ તરીકે આવે ધેમસેલ્ફ એક વચનમાં અને બહુવચનમાં આવશે ધેમસેલ્વ્સ કે વન્સ ધ વુમેન ડિસ્કવર કે એક વખત આ સ્ત્રીઓએ શોધી કાઢ્યું કે અહીંનો જે આ ચોકીદાર છે એ કેવો બની ગયો છે બેદરકાર બની ગયો છે જેના લીધે હવે આ જંગલ પ્રત્યે પૂરતું જે રક્ષણ છે આપી રહ્યો ન હતો અને તેથી એ લોકોએ શું કર્યું કે ચોકીદારને કાઢી નાખ્યો અને જંગલની રક્ષણ છે તેઓએ પોતાની જાતે જ કરવાનું નક્કી કર્યું Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. કે હવે આ મહિલા મંગળ દળ છે એણે શું નક્કી કર્યું કે અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ કે આ જંગલનું રક્ષણ કરવાની એની દેખરેખ રાખવાનું લુકિંગ આફ્ટર એટલે કે દેખરેખ રાખવાની કે દેખરેખ રાખવા માટે એક મહિલાઓનું ગ્રુપ બનાવ્યું The responsibility is shared among 15 women in rotation
કે હવે એ લોકોએ રોટેશન એટલે કે વારા ફરતી 15 સ્ત્રીઓ છે એ એક ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપમાં વારા ફરતી 15 સ્ત્રીઓને જંગલનું રક્ષણ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવતી. Thus the duty for each woman comes after 15 days. એટલે કે દરેક સ્ત્રીઓને 15 દિવસે અને 15 દિવસે જંગલનું રક્ષણ કરવા માટેનો જવાબદારી છે એ સોંપવામાં આવતી. એઝ વન વુમેન સેડ કે એક સ્ત્રીએ તો એવું પણ કહ્યું હતું કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. કે આ દિવસો દરમિયાન કે જ્યારે અમારી ડ્યુટી આવે કે જંગલનું રક્ષણ કરવાનો જ્યારે અમારો ટર્ન આવે ત્યારે અમે એ દિવસોમાં શું કરતા તો કે વી લીવ એટલે કે છોડી દેવું. અવર વર્ક LIVE લીવ એટલે જીવવું, ટકી રહેવું, અને LEVE લીવ એટલે કે છોડી દેવું. કે ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. કે આ દિવસો દરમિયાન અમારું જે કંઈ કાર્ય કરવાનું હોય એ બધું જ કાર્ય છોડી અને અમે જંગલનું રક્ષણ કરતા. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કારણ કે અમારા જંગલમાં રહેલા જે આ ઓક વૃક્ષો છે એ અમારા બાળકો જેવા જ છે. એટલે કે અહીં ઓક ટ્રીની સરખામણી કોની સાથે કરી તો કે તેમના બાળકો સાથે. જો લાઇક એસ એનો ઉપયોગ ક્યારે થાય કે એક્સપ્રેસિંગ મેનર કે મેનર નામનું જે ફંક્શન છે કે એક્સપ્રેસિંગ મેનર દર્શાવવી હોય ત્યારે લાઇક કે એઝિફનો એક્સપ્રેસિંગ સપોઝિશનમાં ઉપયોગ થાય. જ્યારે લાઇક કે એઝનો ઉપયોગ ક્યારે થાય તો કે એક્સપ્રેસિંગ મેનરમાં. જો કીધું કે અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન કે જાણે કે અમારા આ ઓક ટ્રીઝ છે એ અમારા બાળકો હોય એવી રીતે અમે એની સંભાળ લેતા હતા. વન્સ એક વખત વેન અ માઇગ્રન્ટ શેફર્ડ માઇગ્રન્ટ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કરતા, એક જગ્યા પર સ્થાયી ન થઈ ગયેલા પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ ટુ ગ્રેઝ એટલે કે ચરવું ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. કે એક વખત શું થયું કે પેલો જે ભરવાડ હતો એણે જે પોતાના ઘેટા હતા કે પોતાની જે બકરીઓ હતી એને ચરવા માટે ક્યાં મોકલ્યું તો કે જે આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા હતો કે જે રક્ષણ કરાયેલો જે જંગલ વિસ્તાર હતો તેમાં પોતાની બકરીઓને ચરવા મોકલી. ધ વુમેન ટૂક અવે ધ ગોટ્સ કે મહિલાઓએ ટેક અવેનું વીટું થશે ટૂક અવે કે જે આ મહિલાઓએ શું કર્યું કે આ જે બકરીઓ ચરતી હતી એને ત્યાંથી કાઢી મૂકી. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ 200 રૂપીસ. અને પેલા ભરવાડ પાસેથી ફાઇન એટલે કે દંડ FINED અહીંયા ફાઇન્ડ એટલે શું થશે તો કે દંડ કે પેલા ભરવાડ પાસેથી 200 રૂપિયાનો દંડ પણ મેળવ્યો. Village themselves are fined up to ₹100 for cutting trees for firewood. કે જો ત્યાંના તે ગામના લોકો કે ફાયરવુડ કે બળતણ માટે ત્યાંના વૃક્ષોને કાપશે તો તેની પાસેથી કેટલા રૂપિયાનું ફાઇન લેવામાં આવશે તો કે 100 રૂપીસનું. કે જો કોઈ લોકો ત્યાં વૃક્ષો ઈંધણ માટે વૃક્ષોનું કટિંગ કરશે, વૃક્ષોને નિકંદન કરશે તો તેની પાસેથી 100 રૂપિયાનું દંડ લેવામાં આવશે. અને આવી જ રીતે કોઈ અજાણતા જ કે કોઈ બીજા ગામના કે લોકો હોય કે આવી રીતે કોઈ માઇગ્રન્ટ શેફર્ડ કે એવી રીતે એ હોય તો એ તેમના પ્રાણી હો કે પશુઓ જે હોય એને તેના પ્રોટેક્ટેડ જંગલમાં કે રક્ષણ કરાયેલા જંગલ વિસ્તારમાં જો એને ચરવા મોકલશે તો એની પાસેથી કેટલો ફાઇન લેવામાં આવશે 200 રૂપીસ, 200 રૂપિયાના. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ સ્ટ્રેન્થ ઓફ વુમેન, the mixed natural oak forests are now recovering in all parts of ગઢવાલ. કે તેહરી ગઢવાલને જે શું કીધું કે થેન્ક્સ ટુ નેચર કે એ કુદરતી જે જંગલ પેદાશો છે એના માટેનો આભાર. અને વળી પાછો કોને થેન્ક્સ કહે છે સ્ટ્રેન્થ ઓફ વુમેન કે જે આ શક્તિશાળી જે મહિલાઓ છે એમનો પણ આભાર. કે ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ કે જે આ ઓકના જે જંગલો આવેલા છે એ હવે કેવા થઈ ગયા હતા તો રિકવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ કે તે બધા જ હવે એકદમ
ગઢવાલના જે જંગલો કે ઓકના જે જંગલો આવેલા હતા એ એકદમ ગાઢ થઈ ગયા હતા. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓ હજુ પણ વિજિલન્ટ એટલે કે સાવધ, કે પરંતુ સ્ત્રીઓ હજુ સુધી સ્ટીલ એટલે કે હજુ સુધી સાવધ રહીને જ રહેતી હતી, કારણ કે એના પ્રત્યે હજુ પણ પોતાનું પ્રોટેક્શન છે એ જારી જ હતું. ઇન 1980 ફોર એક્ઝામ્પલ કે 1980માં ધ મહિલા મંગળ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. કે 1980માં જે આ મહિલા મંગળ દળ છે એ જે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની સાથે સહમત થઈ ગયું. એગ્રીડ ટુ હેલ્પ એટલે કે મદદ કરવા માટે સહમત થવું, કે પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષો વાવવા માટે, કે આ જે જંગલ છે એમાં વૃક્ષો વાવવા માટે એ આ ત્યાંનું ગઢવાલનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની સાથે સહમત થઈ ગયા. ધે ડગ 15,000 pits, કે તેઓએ કેટલા ખાડા કર્યા હતા, પિટ્સ એટલે કે ખાડા, કે 15,000 કે 15,000 ખાડાઓ છે એ ખોદ્યા હતા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, કે ફાઇન્ડનું વીટુ ફાઉન્ડ, કે ફાઇન્ડ એટલે કે જાણ્યું એમ, કે જ્યારે તે પેલી મહિલાઓએ જાણ્યું કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર, કે આ ડિપાર્ટમેન્ટ છે એને ફક્ત શેમાં રસ હતો, તો કે પ્લાન્ટિંગ પોપ્લર, કે પોપ્લર નામના વૃક્ષો છે એ વાવવામાં રસ હતો. કે આ વૃક્ષોનો ઉપયોગ તેઓ શા માટે કરતા હતા, તો કે પોપ્લર નામ ત્યાંનું ડિપાર્ટમેન્ટ છે એ જે આ પોપ્લર નામના વૃક્ષો છે એને ત્યાં ઉગાડી અને પછી એ વૃક્ષોને શું કરવા ઈચ્છી રહ્યા હતા, તો કે તેને પોતાનો વ્યવસાય બનાવી અને આર્થિક નફો છે મેળવવા ઈચ્છતા હતા. એની જાણ હવે પેલી મહિલાઓને થઈ ગઈ હતી. ધ વુમેન રિફ્યુઝ એટલે કે નકારવું, કે વુમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, કે હવે પેલી મહિલાઓએ કે આ પોપ્લર નામના વૃક્ષો છે એ વાવવા માટેની ઉગાડવાની ના પાડી દીધી. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કે તે શું હતા, તો કે વિદેશી જે આર્થિક રીતે નફો થાય એવું વિદેશી આર્થિક રીતે નફાકારક વૃક્ષ હતું. ઇન્સ્ટેડ ધે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે અને વળી તેણે શું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિયન્સ, કે ઇન્ડિજિયન્સ એટલે કે જે દેશી, કે જેના દ્વારા આપણને આપણા દેશમાં જ વાવેલું, કે આપણા દેશનું જ આવેલું વૃક્ષ એટલે કે દેશી ફૂડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. કે તેણે શું કીધું કે સરકારને એવો ફોર્સ કર્યો, દબાણ કર્યું કે જે શું કીધું કે આ દેશી વૃક્ષ છે એના બદલે આપણે કે વિદેશી પોપ્લર નામનું વૃક્ષ છે એના બદલે કે આપણે આપણું દેશી વૃક્ષ છે એ વાવવા જોઈએ, કે જેના લીધે પશુનો આહાર પણ મળી શકે અને આપણે એનો સીધો ઘણો ફાયદો પણ થઈ શકે. Thus the natural forests are now regenerating in the hilly area in many parts of Uttar Pradesh. કે હવે ઉત્તર પ્રદેશના જે આ પર્વતીય વિસ્તારો હતા એમાં આ જંગલીય વિસ્તારો હતો એનું પુનર્નિર્મિત કરવામાં આવે અને ફરી પાછા વાવવામાં આવે, વૃક્ષો વાવી અને જંગલને પુનર્નિર્મિત કરવામાં આવ્યું. ઇન એડિશનલ કે વધારામાં સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબેન્ડરી, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. કે આ વૃક્ષો છે એને જંગલને ઉત્તર પ્રદેશના જે આ પર્વતીય વિસ્તારો હતા એમાં જંગલને પુનર્નિર્મિત કરતાં શું થયું હતું કે વધારામાં એવું પણ થયું કે સપોર્ટ લોકલ જે એગ્રીકલ્ચર હતા કે ત્યાંનું જે કૃષિ વિભાગ હતો એ લોકોએ અને વળી પાછા શું કીધું કે જે હસબેન્ડરી એટલે કે જે ઢોર ઉછેરનું કાર્ય કરતા હતા કે ઢોર એ લોકો દ્વારા પણ એને સપોર્ટ છે પેલી મહિલાઓને સપોર્ટ મળી રહ્યો.
જેના લીધે શું થયું કે રીજનરેટ ફોરેસ્ટ કે જંગલનું પુનઃનિર્મિત થયું અને પુનઃનિર્મિત થતાં રિડ્યુસ એટલે કે અટકાવવું. શું અટકાવ્યું તો કે ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ કે પૂરના લીધે જે સોઇલ ઇરોઝન કે જમીનનું ધોવાણ થતું હતું, એન્શ્યોર્ડ પરમનન્ટ વોટર સપ્લાય કે જમીનનું ધોવાણ થતું પણ અટકાવ્યું અને હંમેશને માટે આપણને પાણી મળી રહે એ માટે ત્યાંની જે એગ્રીકલ્ચર હતી અને હસબન્ડરી એટલે કે ઢોર ઉછેર એ લોકોએ પણ આપેલી મહિલાઓને સપોર્ટ આપ્યો. The practice of community protection of forest has spread to many neighbors village. કે શું કીધું કે પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન કે ત્યાંની જે સ્થાનિક જે પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ કે જે આ સંસ્થા હતી કે જેના દ્વારા જે આ જંગલોને રક્ષણ મળી રહ્યો હતી એ જે એ સંસ્થાને કે મહિલા મંગળ દળ છે એ સંસ્થાનો જે આ પ્રચાર હતો સ્પ્રેડ એટલે કે મેની નેબરિંગ વિલેજ કે પાડોશના બધા જ ગામોમાં એની ફેલાવો થઈ ગયો. This is probably only effective way to tackle this terribly urgent national task. કે શું કીધું કે આ કદાચ કેવું હોઈ શકે તો કે ભયંકર ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક કે રાષ્ટ્રીય કોઈ એવું ભયાવહ કાર્ય પણ બની શકે કે જેના લીધે કદાચ આપણે ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ કે આ ઇફેક્ટ કે આ ભયંકર હોવા છતાં પણ કે વૃક્ષોનું એ નિકંદન કરવું એની સામે લડત ચલાવી એ ભયંકર હોવા છતાં પણ કે આ પેલી મહિલા મંગળ દળ છે ઉપરાંત આ ત્યાંના લોકો છે ગઢવાલના લોકો છે તેણે જે ચીકુ મૂવમેન્ટ કે અલગ અલગ પ્રકારનું જે રક્ષણ માટેની જે એ લોકોએ કાર્ય કર્યું એ ભયાવહ હોવા છતાં પણ કે કદાચ કે તેઓએ એની સામે શું કીધું કે એની સામે વિજય મેળવ્યો હોય અને એનું રાષ્ટ્રીય કાર્ય ગણી અને નેશનલ ટાસ્ક કે રાષ્ટ્રીય કાર્ય ગણી અને તેની સામે જે શું કહેવાય કે એ લોકોએ જંગલોનું રક્ષણ કરવા માટે એણે વિજય મેળવ્યો. અહીં આપણે જોયું કે કેવી રીતે આ ઉત્તર પ્રદેશના તિહરી ગઢવાલના લોકો છે એણે ત્યાંનું જંગલોનું રક્ષણ કરવા માટે લડત લડી અને એ લડત લડવામાં કેવી રીતે એણે ત્યાંની શું કીધું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ એ લોકોએ લડત લડી અને કેવી રીતે એ લોકોએ લડતમાં સફળ થયા એ વિશે આપણે અહીં આ લેસનમાં જાણ્યું. ટૂંકમાં એના પરથી આપણે એ શીખવું જોઈએ કે આપણે પણ વૃક્ષોને ઉગાડવા જોઈએ, ન કે વૃક્ષોનું નિકંદન એટલે કે વૃક્ષોને કાપવા જોઈએ. એટલે કે આપણે પણ ક્યારેક એવું શું કીધું કે નિયમ લેવો જોઈએ કે માની લો કે અત્યારે ઘણે જોઈએ ને કે કોઈ એવું પણ નક્કી કરેલું હોય કે માની લો કે એમનો બર્થડે હોય તો એક વૃક્ષ વાવે કે જેના લીધે શું થાય કે જેમ તમે વૃક્ષો વાવશો એમ આપણે વૃક્ષોને વચ્ચે વૃક્ષોના લીધે આપણે શું થાય કે જરૂરી એવો ઓક્સિજન વાયુ છે મળી રહેશે. આ ઉપરાંત અમુક પ્રકારના જે પ્રદૂષણ છે એ પણ આપણે એમાં પણ ઘટાડો કરી શકશું. પછી જો વૃક્ષો વધારે ઉગાડીશું તો આપણે ભેજનું પ્રમાણ છે એ પણ વાતાવરણમાં વધી શકશે કે જેના લીધે ચોમાસાની સિઝન દરમિયાન આપણને ઉપયોગી એવો સારો એવો વરસાદ પણ પડી શકે અને જો વરસાદ સારો એવો પડશે તો આપણે જરૂરી એવું પશુ આહાર છે, પછી આપણે જરૂરી એવો ખોરાક, ફળો, ઔષધિઓ, સૂકા મેવા છે, અન્ય કોઈ બી પેદાશો છે એ પણ આપણે સારી એવી કરી શકશું. અને ખાસ કે ઉનાળાની ઋતુ દરમિયાન આપણે જે સ્કેર્સિટી અનુભવીએ છીએ કે પાણીની જે અછત શોર્ટેજ અનુભવીએ છીએ એનો પણ આપણે સારો એવો નિકાલ લાવી શકશું. એટલે કે જો વૃક્ષો વાવીશું તો આ બધું પોસિબલ થશે. એટલે કે આપણે હંમેશા જંગલોનું જતન કરવું જોઈએ, ન કે તેમનું નિકંદન કરવું જોઈએ. તો હવે ગ્લોસરી જોઈએ. ગ્લોસરી છે પેલું છે કે સિગ્નિફિકન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ મહત્વનો,
ફૂડર એટલે કે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ કે જે પશુનો માટે મળી રહેતો સૂકો ખોરાક જે પશુ આહાર કહીએ તે. ડોમેસ્ટિક એટલે કે ઓફ ધ હોમ હાઉસ હોલ્ડ કે ઘરને લગતું. હર્બ્સ એટલે કે લો ગ્રોઈંગ પ્લાન્ટ્સ યુઝ ઇન મેડિસિન કે દવા માટે વાપરવામાં આવતા વૃક્ષ છોડવાઓ એટલે કે ઔષધિઓ. કન્ઝ્યુમ્પશન એટલે કે યુઝિંગ અપ કે વપરાશમાં લેવું. લેસ એટલે કે મેક એ સડન મૂવમેન્ટ એટલે કે અચાનક જે ચળવળ કહીએ એ. એક્સપ્લોઇટ એટલે કે યુઝ સેલ્ફિશલી કે એનો સ્વાર્થી પણ રીતે ઉપયોગ કરે એવું. કોન્ટ્રાડિક્શન એટલે કે જે આપણે કે કોન્ટ્રાડિક્શન એટલે કે એનો ભાગ ભજવો. ડિનિયલ. પછી રેઝિસ્ટન્સ એટલે કે ડિઝાયર ટુ અપોઝ વિરોધ કરવો. ઓપ્રેસિવ એટલે કે અનજસ્ટ અન્યાય. એમ્બેરેસ એટલે કે કવરિંગ બાય પુટિંગ આર્મ અરાઉન્ડ કે આપણા બંને હાથને કોઈ વસ્તુ સાથે લપેટાય અને વીંટળાવવું. શો એટલે કે ટૂલ વિથ ઝિગઝાગ એડ્સ ફોર કટિંગ વુડ્સ કે ઝિગઝાગ ધારવાળી જે કટિંગ વુડ્સ કે લાકડાને કાપવા માટેનું યંત્ર કે જે કેવું ધાર ધરાવતું હોય તો કે ઝિગઝાગવાળું. ફેલ એટલે કે કટ. ડિગ્રેડ એટલે કે રિડ્યુસ નાશ કરવું. રીએફોર્સ એટલે કે રીપ્લાન્ટ વિથ કે પુનર્નિર્મિત ઉગાડવું કે રીપ્લાન્ટેડ વિથ ફોરેસ્ટ્રી કે જંગલોમાં ફરી વૃક્ષો ઉગાડવા. સ્કેર્સિટી એટલે કે શોર્ટેજ અછત. કમ ફોરવર્ડ એટલે કે ટેક ઇનિશિયેટિવ એટલે કે આગળ આવવું. કોન્સ્ટિટ્યુશન એટલે કે રિટર્ન ફ્રોમ ઓફ ધ સિસ્ટમ ઓફ લો કે બંધારણ આપણે જોઈએ કે જેની અંદર અલગ અલગ પ્રકારના કાયદાઓ વિશે વાત કરવામાં આવેલી હોય. કમ્પેશન એટલે કે પીટી એન્ડ સિમ્પથી દયા કરુણા. ઓર્ગેનિઝમ એટલે કે લિવિંગ થિંગ કે જીવવા માટેની જરૂરી વસ્તુઓ. કોન્ફ્લિક્ટ એટલે કે ફાઇટ સ્ટ્રગલ કે ઘર્ષણ. ઇન્ડિજન્સ એટલે કે બિલોંગિંગ ટુ નેટિવ કે જે દેશી કે ત્યાંનું જે વતની ત્યાં જે પ્રદેશ હોય એ પ્રદેશને લગતું એટલે કે દેશને લગતું દેશી. ઇન્ટેન્સિટી એટલે કે સ્ટ્રેન્થ પાવર કે જે શક્તિ આપણે કહીએ એ. અને વિજિલન્ટ એટલે કે વોચફુલ સાવધ રહેવું. અહીં આપણું રીડ 1 છે એ પૂરું થયું છે. હવે એના પછીનું આપણે રીડ 2 છે એ પોએમ આપેલું છે એના વિશે અભ્યાસ કરીશું.